જસડિયા પરિવારમાં એટલે ભવન દાદાના પરિવારમાંથી ભૂરા બાપાનો સ્વર્ગવાસ થયો છે. ભૂરાભાઈ ભવનભાઈ જસડિયા. પરમાત્માએ ખૂબ લાંબુ આયુષ્ય આપ્યું. 100 વર્ષની ઉપરનું આયુષ્ય પરમાત્માએ આપ્યું. પરિવારને વહાલ કરી, હેત આપી, અંતરના આશીર્વાદ આપી. પરિવારે પણ એમના ખૂબ આશીર્વાદ લીધા. મારે રમેશભાઈ, અશોકભાઈ, મનસુખભાઈ, જનકભાઈ અને બધા વવારો છોકરા દાદાના ખૂબ આશીર્વાદ લીધા. નહીતર તો હોય ન પહોંચે, ટાણા હમા વયા જાય. પણ ખૂબ વહાલ એમને આપ્યું અને લીધું. તો આજે આપણી વચમાંથી હરિના ધામમાં ગૌલોકવાસી થયા છે. તો આપણે મળ્યા છે સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવા માટે, ઈશ્વરને પ્રાર્થના કરવા માટે. તો શ્રદ્ધાંજલિમાં આપણે ભગવાનના કાલાવાલા કરશું, ઈશ્વરના ગુણગાન ગાશું, સંતો ભક્તોની વાણી યાદ કરી, સંતોના જીવન ચરિત્રો યાદ કરી આજનું હરિકીર્તન ભૂરા બાપાના ચરણોમાં આપણે અર્પણ કરશું. આજે બધા સગાવાલા, સ્નેહીજનો, ગામજનો, આગેવાનો એવા અમારા ખાસ તો બધા જમાયું પધાર્યા છે. હા, ભાણેજો પધાર્યા છે અને બધો ઘરનો ડાયરો ખૂબ આનંદ કરવો છે. મને આજ ઉભરો બહુ આવે છે. એટલે અશોક પટેલ બેઠા હોય એટલે મજા આવે, કારણ કે જામનગર જાય તો ન્યાય જલસો જ કરાવે. બાપા કેમ ન આવ્યા? બાપા આવ્યા તો મજા આવે. એ ફરમાઈશ દીયો એ કે બ્રહ્માનંદ નું ગાવ. એવા પ્રસંગે આપણે મળ્યા છે, ખૂબ આનંદ કરવો છે. આજના કાર્યક્રમમાં ભજન, સાહિત્ય, જ્ઞાન સાથે ગમત એવો હાસ્ય રસ આખ્યાન આપણે રજૂ કરશું. તો આજે સંતવાણીમાં આવેલા ભાઈઓનો ટૂંકમાં પરિચય આપી અને કાર્યક્રમ આગળ લઈ. તો આજે સંતવાણીમાં જે દીકરીને આમંત્રણ આપ્યું તે રાજકોટથી પધાર્યા છે. સંતવાણીના ક્ષેત્રમાં માં સરસ્વતીની દયાથી સારો કંઠ, સમજ, સૂર અને લય મળ્યા છે એવા સેજલબેન ગોંડલિયા, એમની પાસેથી સંતવાણી સાંભળશું. સાથે એમના મમ્મી માતુશ્રી ગીતાબેન ગોંડલિયા, એ ભજનના આરાધક છે પણ એ મોડા ગાહે. એવા સંગીતમાં જેનું નામ છે, બહોળો અનુભવ છે, એવા સંગીત વિશારદ બેંજા વાદક અમારે રાજકોટથી બાઉદ્દીનભાઈ મીર બેંજોબીર એમની કલાનું રસપાન કરાવશે. એવા તબલાના તરવૈયા અડીખમ ઉસ્તાદ શત્રુઘ્ન સિંહા જેવા લાગે. આમ તો આપણે અહીં પાડોશી મૂળ નિકાવા પણ હવે રાજકોટ રહીએ છે. એવા જોકે આંગળીના ટેરવે જેણે ગુજરાતભરમાં પોતાની ઓળખ ઊભી કરી, એની શક્તિ એક આંગળીનું ટેરવું. આમાં દાંતેડું લાગી જાય એટલે એનું કામ બંધ. આ ભાગમાં જ દેવાય નહીં. હા, આ સંગીત વાળાની પીડા એ હોય, આનું ટેરવું ખોટવાઈ જાય એટલે કામ બંધ થઈ જાય. આપણે તો ટેરવું હોય પાટો બાંધીને બેદી કોઈ માણસને મોકલી શકીએ, આ ન થાય. પણ ભગવાનની દયાથી ઘણા સમયથી તબલું વગાડે છે. આમ તો હાલવા શીખાય એની પહેલા તબલું વગાડતા શીખ્યું. એવા જ મજીરાના માણીકર રાજકોટનું રમકડું, જોકે ગુજરાતભરમાં નહીં ભારતભરમાં જેમને અનેક મોટા કાર્યક્રમોમાં મજીરામાં સંગત કરી છે. મજીરું વગાડાય તો ગમે, પણ કેવું વગાડી જોવું ગમે. એવા અરવિંદભાઈ વ્યાસ, જોકે વ્યાસ સમાજે આપણને રાજી કરવા માટે ખૂબ મહેનત વર્ષોથી કરી છે. આ તો સમય પરિવર્તન થાય એટલે બધું બદલાવ આવે. જોકે આ બધા ટીવીમાં આવે છે મારા સિવાય. હું તઈ વાળી પણ હવે નવરા થયા છે એટલે આવું છે. અને આપ બેઠા છો ત્યાં સુધી સુંદર અને સ્પષ્ટ સંભળાય એવું સાઉન્ડ મારે કૃષ્ણા સાઉન્ડ. દર વર્ષે આ બધું મર્ટિલિયર બદલી જાય એવી એક ખેલદિલીથી જે સાઉન્ડનો વ્યવસાય કરે છે એવા અમારે પ્રવીણભાઈ વઘાસિયા, દિલીપભાઈ રામાણી અને આપણે બધા આજે સાથે મળી અને હરિકીર્તન કરી ભૂરા બાપાના ચરણોમાં હરિકીર્તન અર્પણ કરી એમના આત્માને રાજી કરશું.
પણ આપણી પરંપરા છે કે ગણપતિ દાદાની વંદના લઈ અને કાર્યક્રમને આગળ લઈ એક નાનું ભજન હું લઈશ, પછી બેનની સંતવાણી સાંભળશું. એલા એ મેન કલાકાર તો રહી ગયા. હા, આજે દેવપુર થી મજીરા વાદક અમારે રમેશભાઈ ભંડેરી. એલા એ તારું તો જાજુ માન છે ભાઈ, તો પટેલે તાલી વગાડી. ગણપતિ દાદાની વંદના લઈ અને કાર્યક્રમ નાનું ભજન લઈશ, પછી સેજલબેન ને સાંભળશું, પછી આખ્યાન ઇતિહાસ સાહિત્ય હાસ્યરસ આપણે વાતો આગળ લેશું. બુદ્ધિવંત શુકલ સુવના સિદ્ધિવંત સવિશેષ આવા કોણ સાગર લેખક ગહન હું તમને વંદુ દેવ ગુણેશ. તો માતા જન પાર્વતી સતી શિવ પરમેશ આવા પેટ તણા જેના મોટા પના હું તમને વંદુ દેવ ગુણેશ. તો સુર નર મુનિવર સર્વ વંદે વંદે શેષ ખગેશ આવી આવી ચડવાણી વિદ્યા આપજો હું તમને વંદુ દેવ ગુણેશ. તો સરસ્વતી માતા સ્વરતીજીએ સારી મતી આપજો મોરી અમને ભૂલ્યા અક્ષર બતાવજો ગુણ લાગાય દિવસ ને રાત ગુણ લાગાય દિવસ ને રાત પૂજા મારી માની લેજો. સ્વામી રે સુનારા દેવ રે દયાળુ રે બોલો મારા રુદિયા દેવ રે દયાળુ
દૂધ નથી ચોખા દૂધ રે ચડાવ દે દૂધ નથી ચોખા ચંદન ચડાવ દે ચંદન ની ચોખા એ ચંદનિયા સર રે અભડાયવા પૂજા મારી માની લે ચંદ્ર પ્રતાપ એ ગોરખ મોયલા દેવા એ ભોજન વાલો ને પાયા ને પૂજા મારી માની લેજો રચી
જળચર અને સબનો સરજનકાર હે પ્રભુ સબનો સરજનકાર વનચર જળચર નભચર અગોચર સબનો સરજનકાર પ્રભુજી સબનો સવનો ખાતા એક કરતો જમાને ઉધાર કલા એવી રચી વસ્ત્ર ના બાંધા જમવા મળે નહીં જુવાર એને જમવા મળે નહીં જુવાર એક વ્યક્તિને વસ્ત્ર ના બાંધા જમવા મળે નહીં જુવાર હે પ્રભુજી જમવા મળે કરબાર કરાતે એવી રચી કીર્તા કાળી મજૂરી કરવા છતાં એ બને નહીં કરબાર કરાતે એવી રચી ચમન ઉડાવે યા પૈસાનો નથી પાર પ્રભુજી પૈસાનો નહીં પાર એક યમનને ચમન ઉડાવે યા પૈસાનો નહીં પાર લાખો ઉડાવે એની લલના એક વ્યક્તિને વસ્ત્રના વાંધા જમવા મળે નહીં જવાર કાળી મજૂરી કરવા છતાંય બંધાય નહીં ઘર બાર એક અમનને ચમન ઉડાવે ત્યાં પૈસાનો નથી પાર લાખો ઉડાવે એની લલના એટલે એની બાઈ બૈરાઓ લાખો ઉડાવે લાખનો તો ડ્રેસ પહેરીને ખરીદી કરવા જાય લાખો ઉડાવે એની લલના સોળ સજી શણગાર પ્રભુ તારી કલા કેવી રચી કિરદાર આનો જવાબ કવિ કાન આપે છે કે આવું ઈશ્વરે કેમ કર્યું છે બહુ સારો જવાબ છે કાન કહે છે તારી કલા કોક જ છે કરણા કોક જ છે કરણા
લાગે મને યમુના કિનારો વર્ષો લાગે પતરાવન સારો અતિ લખે જીવ યમારો અતિ લખે જીવ યમારો મોહન કોઈ મિલાવે શ્યામ વિના વ્રજ સોનું શ્યામ વિના વ્રજ સોનું ઓધા ભાવે શ્યામ વિના વ્રજ સોનું શ્યામ વિના વ્રજ વાહ વ્યાસ વાહ વી વરદિયા ભેગા થયો આમનમ મોજ કરી કાન કહે પ્રભુ તારી કલાનો કોક જ છે કડનાર સવે સૌનું આપે સૃષ્ટિનો સર્જનહાર જેની પાસે જે છે એને એનું જ મળ્યું છે આ તો પછી આપણે ધોખો કરી કટકી કરી ગયા એટલે પાણીનું ભાવું જ મફત નથી ગયા કરેલી કમાઈ એડે જાતી નથી દાદા પાંડુરંગ દાદાએ કીધું ને કે કર્યા વિના કઈ મળતું નથી મફતનું લઈશમાં કરેલું ફોકટ જતું નથી એડે જઈશમાં એટલે આળસ વાળાને દાદાએ જગાડ્યા કેવા જગાડ્યા યુવાન હવે ક્યારે ચડાવીશમાં જાવા બેઠા સંસ્કૃતિ ન પ્રાણ યુવાન હવે ક્યારે ચડાવીશમાં અર્જુને સંસ્કૃતિ લીધી હાથમાં કૌરવોએ સંસ્કૃતિને લીધી પાથમાં એ બધી કૌરવોની આજે ભૂલ્યા છે ભાન કૌરવોની આજે ભૂલ્યા છે ભાન યુવાન યુવાન હવે ક્યારે સંસ્કૃતિ માટે બધા મહાપુરુષોએ પોકાર કર્યો છે પણ આપણે પ્રસંગ એક વડીલની વિદાયનો છે આ સંસારમાં બધાને અનુભવો છે આગેવાનોને તો ઘર ઘરનો અનુભવ થાય મનસુખભાઈને હરિભાઈને અમે સમાજમાં ફેરા એટલે ઘણું મળ્યું ફેરા વિના મળતું નથી કાંઈ આપણે અહીંયા 4 જણાને દેવનું બિરુદ આપ્યું છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ દેવનું બિરુદ કેની પાછળ લાગે કે જેને ભલાઈ કર્યા પછી વળતર નથી જોતી કાંઈ આપણા વડીલોને શું આપણી પાસે આશા હોય 50-60 વર્ષ સુધી બેક બંડલ રાખી એવું પછી કઈ હોય નહીં પછી એવું ન હોય પછી તો પરિવાર એને બોલાવે આપણે ઘરે જાય અને છોકરા દાંત કાઢે એટલે શાંતિ થઈ ગઈ અઢળક આપી દીધું એવું લાગે પણ આપણે ઈ આળસ કરી છે શિયાળામાં મેં ઘણા ઠેકાણે જોયું છે વડીલો આમ તડકોલીઓ લેતા હોય અને છોકરા ફરીમાં આવે ઘરમાં જાય એટલે માનો જીવ નો રહી એમ કે ભાઈ આવ્યો દાદા આપણી જેમ જગતમાં ફરતા હોય ને એટલે એને ખબર હોય કે આ મુખર્જીને કઈ ટેસ્ટર અડાડે ને કઈ નો અડાડાય એટલે દાદા માજીને એમ કે સાનમુની મરીને ભલે ને આવ્યો એટલે મારો દીકરો આવ્યો પણ દીકરાને ઉતાવળો ખરેખર ઝડપી જમાનામાં ઘરમાં જાય પાછો વહી જાય બીજી વાર આવે તોય આમ બેઠા હોય વડીલો એમનું ધ્યાન ન કરે ને એમ તો ઘરમાં ડિમ્પલ લઈને ઘણી વાતો કરે શું છે સાંજનું શું છે પકોડા
એક વખત એમ કીધું હોય કે બાપુજી બેઠા છો ને, બા બેઠા છો ને, કેમ બોલતા નથી? તો એના હૃદયના ઊંડાણમાંથી આશીષના જથ્થા નીકળે અને ઈ આશીષ પરિવારનું સુરક્ષા કવચ બંધાઈ જાય. ઈ પરિવારને કાંઈ થાય નહીં. આશીષના જથ્થા મા બાપના વડીલોના દિલમાં છે, બજારમાં નથી હો. અમે કીધું ન લેવો હોય, લાઈક ફર્યા, ભારતભરમાં ફર્યા ધીરુભાઈ, નકર તો ન લઈ આવી. નહીં, ખરેખર ઓરિજિનલ આશીર્વાદ મા બાપના દિલમાં છે, બહેનોના દિલમાં છે, દીકરીઓના દિલમાં છે. મારા બેનની કેવડી ઉંમર થઈ ગઈ પણ મારી સતત ચિંતા કરે. હમણાં જરાક શરદી જેવું થયું તો ફોન કરે, તડકે વાળીએ જ હતા આપણા છોકરા કરી લઈએ કેવડી. અને બેનનું દર્શન કરીએ એટલે માનું દર્શન થાય. મારી બધી બહેનોના આશીર્વાદથી મને આ જગતમાં બે શબ્દ આવડા, સતત ઝંખના કરતા હોય. નહીતર છો બેનો, હું નાનો, મારી બેનો બધાને મારતો. એટલે મારી બા એમ કહે, ભાઈને હમ મારતા, દીકરીઓને પાણાય ન પડે એમ. મેં સાંભળેલું, રતનબેન ને બહુ મારતો. મારું લેસન એની ભા કરાવો. પણ ખરેખર ઓરિજિનલ આશીર્વાદ દિલમાં છે. બાકી તો ક્યાંક 500 મૂકો ને તો એમ કહે, બચા ભગવાન તેરા ભલા કરેગા. નો મૂકો ન કહે. રામાયણમાં તુલસીદાસે બહુ ચોખવટ કરી છે. સુનિવાર મુનિવાર સબ કીએ સબકી એહી હે રીતિ, સ્વાર્થ બિન કરે ની પ્રીતિ. વડીલોને આપણામાં કાંઈ સ્વાર્થ ન હોય. હાથ પગના આંગળા હલે ત્યાં સુધી ચિંતા કરે. એટલે કવિએ લખ્યું, મોતે નાયડું માંડ્યું માથે જમજફાટા ખાય, તોય છોરુની ચિંતા થાય, કાયા પડતાય કાગડા. રાજકોટમાં જે 8-10 વર્ષ થયા છે કામે, એક વડીલ છેલ્લી ઘડીએ પથારીએ હતા. અનુભવી માણસોનું એમ કહેવાનું થતું હતું કે સુવાસા લાંબા નહીં હાલે. એટલે કોઈ કુટુંબ પરિવાર કામે ગયો નથી, દીકરીઓ હારેથી ખબર કરવા આવ્યું છે. ખાટલાની બાજુમાં ફરતા બધા બેઠા છે. દાદાને શક્તિ આવે ને જાય, શક્તિ આવે તો આંખ ઉઘડે ને જરીક બોલાય, શક્તિ વહી જાય તો બેસું હાલત જેવું લાગે. આવી સ્થિતિમાં હુતા હતા અને એમાં દાદાને શક્તિ આવી અને બોલ્યા કે ભાઈ ક્યાં? અમુક ઉંમરે બાપુજી મોટા દીકરાને ભાઈ કે, ભાઈ ક્યાં? એટલે મોટી દીકરી કહેવા માંડી, બાપુજી ભાઈ જો અહીંયા બેઠા છે, અમે બધા અમે હારેથી તમારી ખબર કરવા આવીએ છીએ. બધા છોકરાય નિશાળે નથી ગયા, બધા કોઈ કામે નથી ગયા. કે તમે કોઈ નહીં, ભાઈ ક્યાં? કે આ તમારા પાસે પગ પાસે બેઠા, તમારા પગ દાબે. જોયું કે હા હા, તો એથી નાનો ક્યાં? ઈ તમારા ઓછી કે બેઠા અને અમે બધા કે તમે નહીં. એ ક્યાં? કે જો તમારું માથું દબે. જોયું કે હા હા હા, તો એથી નાનો ક્યાં? કે તમે આમ હાથ કર્યો તો જો પાણીનો ગ્લાસ લઈને ઉભો છે. બધાય ભાઈઓ અમે અહીંયા છે. કે બધાય નહીં, આ બધાય ત્રણેય ભાઈઓ અહીંયા છે. કે હા ત્રણેય? કે હા, તો દુકાને કોણ છે? ઈ શું કામ કહે છે કે મારે તો જવાનો સમય થઈ ગયો છે. એક ભાઈ ધંધા ઉપર બેહો,
જેથી તમારી આવકમાં ઘટાડો ન થાય, સમાજમાં તમે પાછળ ન રહ્યો, સમાજમાં તમારું માન ઘટે નહીં. એક ભાઈ તો ધંધા ઉપર રહ્યો, આવા હાથ પગના આંગળા હલે ત્યાં સુધી ચિંતા કરે. એટલે કવિએ કલમ લખી છે કે મોતે નાયડું માંડ્યું છેલ્લી ઘડી, મોતે નાયડું માંડ્યું માથે જમ જફાટા ખાય, તોય છોરુની ચિંતા થાય કાયા પડતા કાગડા. એને મા બાપનું ઋણ ન ચૂકવાય એ તો શાસ્ત્રએ લખી નાખ્યું છે, હાથ ધોઈ નાખ્યા છે. પણ તત્વચિંતકો, પહોંચેલા પુરુષો, અનુભવી સંતો કહે છે કે ચૂકવાય છે, મફત ચૂકવાય છે. અને માત્ર બોલાવાથી 70 વર્ષ ટપી જાય, શરીર ઓશિયાળું બને, પછી પરિવારના ઊંફની જરૂર પડે. એને આપણે જઈને એમ કહી બાપુજી બેઠા છો ને, ત્યાં તો હૃદયની અંદર બીમારી વહી જાય અને અંતરના આશીર્વાદના જથ્થા નીકળે, પછી જોતું નથી કાંઈ. ઋણ ચૂકવવું નથી પડતું, ચૂકવાઈ જાય છે. કારણ કે વડીલો આપણને માફ નથી કરતા. જગતમાં માફ કરવું હેલું છે, ભૂલી જવું અઘરું છે. આપણાથી વડીલો ગમે એટલા નારાજ હોય, મા બાપ નારાજ ક્યારેક થાય, ઘર હોય ને કડવાડે ને સિચોડો તો હાલતો જ હોય, નારાજ થાય. પણ આપણે એમ કઈક બા તો ભૂલી જાય, ડિલીટ કરી નાખે. અને આપણે એમ કઈ 10 વર્ષ મોયનું યાદ છે ભાઈ, ભૂલ ને હારું ભૂલી જતા હારું. માફ કર, આપણે ગણાય ને કઈક માફ કર્યું, ચોરે જઈને કઈ મેં માફ કર્યું, વડીલો ભૂલી જાય. માફ કરવું તો હેલું છે, ભૂલી જવું અઘરું છે. કોઈ પ્રત્યેથી રાગ દ્વેષ મગજમાંથી કાઢી નાખવું, ભૂલી જવું અઘરું છે. એવા વડીલોના આપણે યાદ કર્યા. અને હું તો એટલું ફેરો અને નીચોડ રૂપે કહું તો વડીલોને રાજી રાખ, એને કાંઈ જોતું નથી, ભક્તિ થઈ ગઈ. અને દેશી ભાષામાં જો ભક્તિનો અર્થ કરીને તો ભક્તિ એટલે હખણું રહેવું. આ જગતમાં ધર્મ ઘણા છે, પણ શ્રેષ્ઠ ધર્મ વ્યવહાર ધર્મ છે. લીધું એનું દઈ દેવું, એથી મોટો કોઈ ધર્મ નથી. સ્વામી સચ્ચિદાનંદ અંતાલીમાં એને શ્રેષ્ઠ ધર્મને વ્યવહાર ધર્મ કીધો છે. હરિચંદ્રએ કીધું કે રાજ દીધું દઈ દીધું. લાગ્યા કહેતા હતા કે ના પાડી દો ને, આવું ખુવાર દવાય કે હવે ના પાડું તો મારો સતગુરુ લાજે, વચન દઈને વેડો છો વાટે. દેખો હરિચંદ્ર આયલા બજારે, સતવાદી સતને માટે. વ્યવહાર નિભાવ્યો દરેક મહાપુરુષો નો જુઓ, વ્યવહાર શ્રેષ્ઠ છે, એટલે એ મહાન બન્યા છે. હવે સેજલબેન ને સાંભળી અને પછી આખિયા ઇતિહાસની વાતો લેશો. વધારે સેજલબેન ગોંડલિયા.